સ્વર્ગીય જેઠાલાલભાઈને સમર્પિત છે। અવારનવાર જ્યારે પણ મોરબીયા પરિવારના કોઈ પણ વ્યક્તિ આ હોસ્પિટલ આ સંકુલની વિઝિટ લે છે ત્યારે ખૂબ જ સરસ આર્થિક સહયોગ એમના તરફથી અમને મળતો રહ્યો છે। ખૂબ જ ગૌરવ થાય છે રમેશભાઈ, જ્યારે તમે દર 2 વર્ષે આપણું પવિત્ર તીર્થ સમિત શિખરની યાત્રાનું ખૂબ જ સુંદર અને સફળ આયોજન કરો છો। ન માત્ર આયોજન પરંતુ તન મન ધનથી સમર્પિત રહી સમગ્ર પરિવાર આ યાત્રામાં તમે જોડાવ છો, એના માટે પણ અમને ખૂબ જ ગૌરવ થાય છે। LNM લાયન્સ હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી જેજેસી ભુજ અને જેજેસી ભુજ લેડિંગ વીકના સંયુક્ત ઉપક્રમે આજના દ્રષ્ટિ કેમ્પ 201માં લાયન્સ હોસ્પિટલ મધ્ય યોજેલ છે। એમાં સમસ્ત મોરબીયા પરિવારના મોભી પિતા શ્રી સ્વર્ગસ્થ જેઠાલાલ ખેંગારભાઈ મોરબીયાની પાવન સ્મૃતિમાં અમી ભરેલું વાત્સલ્ય વહાવતા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયાની 90મી વર્ષગાંઠ અવસરે માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા અને મુખ્ય મહેમાન રમેશભાઈ જેઠાલાલ મોરબીયા, ચેરમેન જેજેસી સેટલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જેજેસી ભુજ અને જેજેસી ભુજ લેડીઝ વિંગના દરેક સભ્યોનું હું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું। આભાર। થેન્ક યુ। માતા તુલ્ય મંજુલાબેન મોરબીયા કે જેમનો 90મા વર્ષની ઉજવણી આજે થઈ રહી છે। મુખ્ય મહેમાન અમારા આ લાયન્સના વર્ષોથી સહયોગી રહ્યા છે, અમારા પરિવારના પારિવારિક મિત્ર છે અને સમાજનો ઘરેણું છે તેવા આદરણીય મુખ્ય મહેમાન રમેશભાઈ મોરબીયા, અહીં ઉપસ્થિત સર્વે જેજેસી અને જેજેસી મહિલા વિંગના સદસ્યો, પ્રેસિડેન્ટ, સેક્રેટરીશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને સૌથી અગત્યના દાતા પરિવારના આ કેમ્પની અંદર પોતાના પરિવારજનોનો અમારા પર વિશ્વાસ રાખીને આંખના ઓપરેશન કરાવવા આવ્યા છે તેવા ઓપરેશન કરાવનાર વ્યક્તિના પરિવારજનો, આપણા સૌ વતી પરમ આદરણીય સ્વર્ગીય જેઠાલાલભાઈ ખેંગાર મોરબીયાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। થોડા સમય પહેલાં જ કહ્યું કે મમ્મીને 90 વર્ષ થાય છે, પપ્પાની યાદમાં મમ્મીના 90 વર્ષ નિમિત્તે એક આંખનો કેમ્પ કરાવો છે ને આજે આંખના કેમ્પની અંદર આપણે 117 પેશન્ટને બોલાવ્યા છે, તે પૈકી અંદાજે 100 ઓપરેશન આજે જરૂર થશે એવો મને વિશ્વાસ છે। ખાસ કરીને મારે એ જ કહેવું જરૂર ગમશે કે અમને 42,000 આંખના
સારામાં સારી ક્વોલિટીના આંખના ઓપરેશન, જેમાં ટાંકા વગર ઓપરેશન થાય, સારામાં સારી ક્વોલિટીનો ફોલ્ડેબલ લેન્સ પડે એવા ઓપરેશનો અમે દાતાશ્રીના સહયોગથી આજે 42,000થી વધારે ઓપરેશન પૂર્ણ કરી ચૂક્યા છીએ. પણ 20,000 રૂપિયાનું ઓપરેશન થાય તો આપણે એમ કેલ્ક્યુલેટ કરી કે અંદાજે 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન દાતાશ્રીના સહયોગથી આજે આપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છીએ. આ હોસ્પિટલની અંદર જેટલા ઓપરેશનો થયા છે એ ઓપરેશન કરનાર ડૉક્ટર અત્યારે ઓપરેશન થિયેટરમાં છે, પણ મને એ જણાવવું ગર્વભેર ગમશે પ્રફુલભાઈ કે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની બંને આંખના ઓપરેશન આપણા સચિનભાઈએ કર્યા છે. એને એ પણ અત્યારે છેલ્લા 3 મહિનાની અંદર 2 ઓપરેશન, એટલે એના હાથની અંદર એટલી બધી મોટી યશ રેખા છે કે અંદાજે 1.5 લાખ આંખના ઓપરેશનો એ આજ દિવસ સુધી પૂર્ણ કરી ચૂક્યા છે. અને એક પણ ઓપરેશન એમનું આજ દિવસ સુધી આ હોસ્પિટલનું કે બહારનું નબળું પડ્યો હોય એવો એક પણ રેકોર્ડ અમારી પાસે આજ દિવસ સુધી નથી આવ્યો. ડાયાલિસિસ સેન્ટર હમણાં તમે જોયું 31 ડિસેમ્બર 2024ના 2,02,000 પ્લસ આપણે કિડની ડાયાલિસિસ પૂર્ણ કરી ચૂક્યા છીએ. એની અમારી લેન્ડિંગ કોસ્ટ 2,000 રૂપિયા છે. તો એમ કહી શકાય કે 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ પેશન્ટ પાસે 1 પણ રૂપિયો લીધા વગર અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ. એટલે આ બંને પ્રવૃત્તિને જોડીએ તો અંદાજે 125 કરોડ રૂપિયાની સેવા, લોકોના પૈસા બચે એ રીતે અમે પૂર્ણ કરવાની સફળતા તમારા સહયોગથી પ્રાપ્ત કરી છે. અમારી સાથે જોડાયેલા રહો એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. વધારે સમય ન લેતા પરિવારનો આપ ઉપસ્થિત સર્વે દાતાશ્રી, પેશન્ટના રિલેટિવ વતી, પેશન્ટો વતી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું. ધન્યવાદ. દરેક જેડીસીના હોદ્દેદારો, હું વધુ કાંઈ નહીં કે સોરી નામ પણ નહીં પૂછો તો ટાઈમ ઓછો છે એટલે, પરંતુ આ જે જગ્યાઓ જે આપણે બનાવી છે અંદર કોઈ પણ માણસ જાય ને તરત ઇમ્પ્રેશન થઈ જશે. કારણ કે હોસ્પિટલમાં આટલી કંઈક ચોખ્ખાઈ જોવા મળતી હોતી નથી. બધી હોસ્પિટલ ચલાવે છે પણ અહીંયા આપણે જઈએ છીએ અને સિસ્ટમેટિક જે આપણી પાસે છે આવી સિસ્ટમ ઘણા ઓછા જગ્યાએ જોવા મળે છે. હું ફર્સ્ટ ટાઈમ જે તમારા ભેગા જોવા આવ્યો, ખાલી જોવા જ આવ્યો હતો ત્યારે જ ઇમ્પ્રેસ થઈ ગયું કે ના જગ્યા એવી સરસ છે કે આપણે અહીંયા કાંઈ કાંઈ મૂકીને જવાનું છે. એટલે મેં તમને લાસ્ટ ટાઈમ ફોન કરીને નેક્સ્ટ પૈસા મોકલી આપ્યા હતા. એને મોકલ્યા પાસે એક જ કારણ હતું કે તમારે એની સિસ્ટમ છે એ સિસ્ટમ જોઈને મને પોતાને ગર્વ થયો કે આપણે સારી જગ્યાએ પૈસા આપવા હોય આ જ જગ્યા છે. અત્યારે આટલો જે કાર્યક્રમ કર્યો છે મને ખબર નહીં આટલો મોટો કાર્યક્રમ હશે અને પ્રેઝન્ટેશન તમારું એટલું સરસ છે કે કોઈને મન થઈ જાય કે આપણે આમાં ડોનેશન આપવું જોઈએ. તો આજે આ એક કેમ્પ કર્યો છે. હું ભવિષ્યમાં આવતા વર્ષે એક કેમ્પ, એના પછી એક વર્ષ કેમ્પ ખૂબ અનુમોદના હું જાહેર કરું છું. અને એ કાર્યક્રમ થશે અમારા જેડીસી નામે થશે, અમારા નામે નહીં થાય. અમારા અહીંયા જે સેન્ટરો છે એ હવે બીજા સેન્ટર નામ આપીશ તો નામ પછી મોકલી આપીશ. એ સેન્ટરોના નામથી જ કેમ્પ થશે. અમે ખાલી ડોનર તરીકે અમે આગળ રહીશું. કદાચ અમે આવે કે ના આવે કેમ્પ તમારે આવતા વર્ષે બેન પછી વર્ષે થશે. હું બેન આપું છું. ખૂબ અનુમોદના. નથી. હું તમને બધાને આશીર્વાદ આપું છું કે આ સેન્ટર જેટલું ચાલે છે એનાથી 10 ગણું વધે ને આગળ વધે એટલા મારા આશીર્વાદ છે. અને તમારે બધાનું આ જોઈને મારાથી મારી સાથે ગદગદ ભૂલે છે કે આપણા કચ્છમાં, આપણા સમાજમાં, આપણી ધરતીમાં આવા સરસ કામ થાય છે. આવા કામ થતા જ રહે તો આપણું કચ્છ સૌ પહેલા ઇન્ડિયામાં આગળ આવી જાય એવા આશીર્વાદ આપું. જય હિન્દ. ખૂબ આપનો આભાર. મિત્રો, આઈ કેમ્પના દાતા શ્રી મંજુલાબેન ને એનો પરિવાર, એમના સન લાયન્સ ભરત મહેતા અને એમના કારોબારી સભ્ય જેસીસીના કચ્છના પ્રમુખશ્રી અને એમના કારોબારી સભ્યો ને આપ ઉપસ્થિત જે આ સેવાનો લાભ લઈ રહ્યા છો તે બધા, આપણા મહાવીર સ્વામી ભગવાનનો જે ધર્મ છે કરુણા, અનુકંપા, એનો આ એક ઉદાહરણ હું કહી શકું કે આ ભૂત જૈન સમાજ આ ગૌરવ અને એક ખુશીની લાગણી કહેવાય કે જે આ કાર્ય જૈન ધર્મને શોભે એવું ખૂબ જ ઉમદા કાર્ય કરે છે. ખરેખર આપણા સમાજને ને આપણા જૈન સમાજને ભારતભરમાં આવી સંસ્થા કાર્ય કરતી હોય એવી જુજત છે. એમાંની આ લાયન્સ ક્લબના ભરતભાઈ મહેતાની એમની ટીમ કરે છે. તો આપણાથી જેટલો પણ સહયોગ થાય એટલો એને આપવો જોઈએ. જાગૃતિ સેન્ટરના સુવર્ણ જયંતિના અવસરે માતૃશ્રી મંજુલાબેનના જન્મદિન નિમિત્તે જે 100 ઓપરેશનનું જે આયોજન કર્યું છે તે માટે રમેશભાઈ મોરબિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રમેશભાઈ મોરબિયા અમારા જૈન જાગૃતિની આન બાન અને શાન છે.
જૈન જાગૃતિ સેન્ટરની કોઈ પણ કાર્ય હોય તો રમેશભાઈ મોરબિયા વગર શક્ય નથી. એટલે અમે રમેશભાઈ મોરબિયાના ખૂબ ખૂબ આભારી છીએ. અમારા જેજેસી પરિવારના મોભી અને વીબીસી પરિવારનું ગૌરવ કહી શકાય એવા રમેશભાઈ મોરબિયા આજે જે આ દ્રષ્ટિ સેવા કેમ્પનું આયોજન કર્યું છે એ ખરેખર અનુમોદનીય છે અને આપણા સૌ માટે પ્રેરણારૂપ એવા આપણા મંજુલાબેન કે જે 90 વર્ષની ઉંમરે પણ આટલા એક્ટિવ છે, ખરેખર તેમને પણ આપણા સૌ વતીથી અંતરના શુભાશીષ. બસ આવી જ રીતને આપણા આવનારા વર્ષો પણ મંગલમય રહે, સુખમય રહે અને આપ સેવાકીય પ્રવૃત્તિમાં મસ્ત રહો એવી અમારી શુભકામના. જય જિનેન્દ્ર. લિયાનું ઓપરેશન અહીંયા કને રાખવામાં આવ્યું છે. પહેલાં પણ મારા પપ્પાના લેફ્ટ આઈમાં કેટરેક્ટ એટલે કે આપણા મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, બીજી જગ્યાએ કરાવ્યું હતું, પણ ત્યાં કને સક્સેસ ગયું નહીં અને એમની રેટિના ડિસ્લોકેટ થઈ ગઈ. અને એના પછી મારા મામીની જમણી અને ડાબી બંને આંખમાં ઓપરેશન અહીંથી જ કરવામાં આવ્યું હતું. મારા કાકાનું પણ ઓપરેશન અહીંયાથી જ કરવામાં આવ્યું છે. હું કને મેં પેડ કરાવ્યું હતું, પણ અહીંયા કને ઓપરેશનની જે પર્સન્ટેજીસ જે જોયા એ પ્રમાણે અહીં કરવાનું નક્કી કર્યું છે. જ્યાં કને સૌથી પહેલાં કેટરેક્ટનું ઓપરેશન હોવા છતાં પણ સૌથી પહેલાં મારા પપ્પાનો આંખનો પડદો ચેક કરવામાં આવ્યો કે એની અત્યારે કન્ડિશન કેવી છે. એની કન્ડિશન બરાબર હતી, પછી જ એમને આજની તારીખ આપવામાં આવી કે આજના દિવસે એમનું ઓપરેશન થશે. અને એના માટે કરીને જે સિસ્ટમ છે એ સિસ્ટમ લાયન્સ ક્લબની બહુ જ સારી છે, પ્રાઇવેટ કરતાં પણ, કે જ્યાં કને પૈસા લઈને ઓપરેશન કરવામાં આવે છે.